ગામડાના ત્રણ બાપા, આના પાપા ને કાના પાપા, એને એમ થયું કે હાલો આજ તો અમદાવાદ ફરવા માટે જાય. તો કે બસમાં જાવું ટ્રેનમાં? ઈ કે બસમાં ન જવાય, ટ્રેનમાં ન જવાય. કેમ? ઈ કે ટ્રકમાં વયા જાય. ખટારામાં બેહો ને તો કે સસ્તામાં પતે. રોડ ઉપર ઉભા રહ્યા ને એમાં એક ખટારો નીકળ્યો, તે આમ હાથ કર્યો એટલે ઉભો રાખ્યો. કે અમદાવાદ જવું છે, બેહી જાવ 10-10 રૂપિયા. એ ત્રણેય બેહી ગયા. ટ્રક ઉભો તો બેઠા ને ટ્રક હાલતો કર્યો. ડ્રાઈવરે 2-3 વાર ગેર બદલાયો હતો. આના પાપાએ કાના પાપાને ઠોવો માર્યો કે આ જુવાન આ બળીકો કાઢી નાખવા માગે છે, આનાથી નીકળશે નહીં. એવી વાતો કર્યા. આવે એમાં અમદાવાદ પેલા રસ્તામાં હોટલે ખટારો ઉભો રાખ્યો. ડ્રાઈવર કે હાલો બાપા જમવા. ઈ કે તું જમ્યા? અમે તો ઘીરે શિરામણ કરીને આવ્યા છે. તું જમતો આવતા અમે એક તારું કામ કરી દઉં. ડ્રાઈવર ને એમ કે આ લોકો કઈ ગાફો મારી દે, કાચ સાફ કરશે ને એવું કઈ કરશે. એ તો જમવા ગયો. જમવા ગયા પછી ત્રણેય બાપા ચોટ્યા. એ ડુંગળી ઉપાડે, મૂરો ઉપાડે એમ ડિપ્રેશન માંથી ગેર કાઢીને મૂકી દીધો એક ભાઈ. ડ્રાઈવર જમીન આવ્યો એટલે કાના પાપાએ પૂછ્યું જઈમો? કે હા. શું જઈમો? એ કે 2 રોટલી ને બે રોટલી ને કે 1 શાક ને 1 દાળ ભાત. એ કે દાળ ભાત ખાય એનાથી દીકરા બળીકા ન નીકળે. ત્યારનો મહેનત કરતો હતો ને જો આ કાઢીને મૂકી દીધો.